કચ્છમાં શિક્ષકોની ઘટને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતને પગલે રાજ્ય સરકારે કચ્છની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકો મળી કુલ 4100 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. તેમજ આ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવશે અને બદલી નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે. જિલ્લાના ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ આ અંગે વધુ માહિતી આપી હતી. કચ્છ જિલ્લા માટે 1 થી 5 ધોરણ માટે એટલે કે લોઅર પ્રાઇમરી માટે 2500 શિક્ષકો અને 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવાની જાહેરાતો કરી, પરંતુ એ શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે. એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે. એને પરિણામે એ શિક્ષકોને જિલ્લા ટ્રાન્સફરનો કદી પણ લાભ નહીં મળે. એને પરિણામે કચ્છમાં જે શિક્ષકોની ઘટ પડતી હતી એ ઘટ નહીં રહે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કચ્છના હિતમાં આ નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારનો આભાર માનતા આ મુજબ જણાવ્યું. સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એને હું આવકારું છું. કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે. કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં 4100 શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એનો હું આભાર વ્યક્ત કરું છું.